અય આમ જોતો પણ આજ બર્થડે છે તો આમ જવાબ નથી દેતો આ પણ કાક ઊભો થા પેલા ઊભો થા હેપી બર્થડે ને રેકેટ રમતા તમારા મિતાભાઈ નો વર્ષ છે ગિફ્ટ છે કામી તું હા જે આ વિડીયોમાં હેપી બર્થડે લખ્યા ને ચોકલેટ થેન્ક યુ કઈશ તો નવરા થઈ ગયા છે જોકે જમી તો અડધા જમે છે આપણે તો જમી લીધું છે ને જમવામાં આજે હતું જો શાક સાપડી હતું કામી અને મંચુરિયમ હતું સમોસે પણ અત્યારે છે ને ખોટું ન બોલાય અમારા હાથમાં કાંઈ હતું નહીં હતું ને મમ્મી હા કોકને બાધું જય માતાજી જય જાનબાઈ માં અને ગોપીને કઈ તમારે પેંડા ખાવા હોય ને તો વાડીએ આવવાનું મારા બાપા પાસે જવાનું છે ને કા કોબી છે ને સુધારેલી આવી હતી હોટલમાં ફેમિલી કેમ છો બધા મજામાં માદર્શન ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં સમજો તો પણ મારે છે મેં તને ચાળે લીધા હતા મમ્મી મને કાનમાં માર્યું ને અત્યારે દી હાથમાં છે પણ અત્યારે છે ને ખોટું ન બોલાય હતું ને મમ્મી જો હા હતું કાનમાં કેવું વાગ્યું મને બોલો સાંભળી નું હતું બીયું આ બાજુકડી બ્લોગમાં એક વખત તો બાજુ જોઈ જ ત્યાં તું જ છો તું ખબર તને મોટા છે હા એટલે આખો દી એક વખત બાજુ જોઈ કા મમ્મી બુબા રે કા મારા રે હા નકર એમ કે મારે પગ હોજી ગયા હા ને આપણે કરતા જ નહીં હોય કા મમ્મી કોઈ દી ન કહું પૂછજો ખોટું બોલમાં મમ્મી હું કહું ખોટું બોલમાં સમજો તો હાસાવાની હંમેશા હાસા હોય ખોટા ન હોય હા તાર ઘોડે દ્રોહ નો કે મને ના થાય છે ના થાય છે હા અમે કામ જ નથી કરતા કામ હા ચારે વાટવા જાય છે ખબર પડે હા જો થર્ડ ચાલુ થઈ ગયું એ તું એક જ કામ કર અમે કામ નથી કરતા બા સમજો કેમ કરે છે હમણાં દડી જાત હમણાં પડે કમી પડે ને તો હું દાંત કાઢી બહુ મજા આવે હા કોકને બાંધું અને જો અમારી તો થર્ડ ચાલુ રહેશે શું સમજો ભૂખી હોતા થઈ ગઈ નાસ્તો લઈ આવી સાટપુરી મારા હાટું સાટપુરી લાવ્યા ચાટપુરી હા મને સાટપુરી ભાવે આમાં શું છે એમાં સાટપુરી છે એમને અમારે છે ને સાટપુરી ખૂટે ને ખૂટે કા લઈ લે મમ્મી કામ હા નકર ન આવે અને જો અમે છે ને પેલા થોડોક નાસ્તો કરી ચાટપુરી ને એનો કામ તમારા લોકોને છે ને ચાટપુરી બિસ્કીટ ને એવું ખાવું હોય ને તો આવું પછી કહેતા નહીં કે મને કીધું નતું હા અને હું બાંધી લઉં કે પેલા પછી મને ગળે ઉતરે પેલા અમારે બાંધી હવે એને છે ને પછી જ ગળે ઉતરે હા જે છે ને ખાવા ટાણે રૂપા રે કામ મારે છે ને બાંધવા જોઈ એક વખત ખોટું બોલમાં હાલો આપણે આમ બેઠો હોય ને તે માથા ઉપર બકલ એનું ઉપર સંસી મારે તે પછી બકલ ભાંજી ન જાય બીજું ગમે પછી બીજા કઈ ન ગમે તો હાલો અમારે લપતો છે ને કાંઈ ખૂટ્યા નહીં જાય વાતો ના છે ને ગાડા ભરાય છે તો આપણે છે ને પેલા થોડોક નાસ્તો કરી નાસ્તો કરીને પચાસ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માદર્શન ને ન મજામાં હોય તો આપણે બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનું છે ને થોડોક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો આવો કાંક છે ને સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને જો મિત્રો કાલના વિડીયોમાં તમને કીધું જ હતું કે આ છે ને અમારા મિતાભાઈનો બર્થડે છે તમે જો બર્થડે છે ને કાંઈ ઉજવવાનો જ છે ને પણ છે ને ચોકલેટ લાવ્યા છે કા મિતા મીતું પેલા હા મુજ જો અય આમ જોતો પણ આજ બર્થડે છે તો આમ જવાબ નથી દેતો આપણને
ઓય શું છે આજ બર્થડે ને દી આજ નિયમ ન કરાય સીધું રેવાય કાક ઊભો થા પેલા ઊભો થા હેપી બર્થડે જો તો આમ બર્થડે વિશ કરે છે કોઈ સારા આશીર્વાદ ન દે આમ બર્થડે વિશ કરીને તો મેં તો કાંઈ નથી દીધા મારી મમ્મી જો રોટલી કરે છે કા મમ્મી જય માતાજી જય જાનભાઈમાં અને આજ બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે લખી વાળજો ને ઉપર સાઈઝ ભરતા હતા કા ઉપર સાઈઝ ભરતા હતા તો જો મિત્રો વાડિયા જવાનું છે તો વાડિયા જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવજો જો મિત્રો આપણે છે ને મસ્ત મજાના વાડિયા વી આવ્યા છે મારા બાઈને બેઠા છે કાબા હા ભેં દોય વાળી કાંઈ દોવા દીધું નહીં બાપા ઠેક છે નથી દોવા દીધું હમ જો તે બેઠા છે જય માતાજી બા જય માતાજી જય જાનબાઈમાં અને ગોપીને કઈ તમારે પેંડા ખાવા હોય ને તો વાડીએ આવવાનું મારા બા પાસે જવાનું છે ગોપી વિડીયો જોવે ને એટલે લાવવાને ને બધાને તમ તાર કહી દેજો મારા બાએ કીધું છે કઈ વાંધો નહીં હા વાડિયા પેંડા ખાવા આવવાના છે હા વાડીએ પેંડા ખાવા આવવાનું ઘરે મારા બા પેંડા દેવાના નથી ને વાડીએ આવે કઈ વાંધો નહીં હા તેથી જયસુખ દાદા ને બધા કહેતા હતા ને હા પણ હું ત્યાં દુની વાડિયા જ નથી આવી કાબા બ્લોગ ઉતારવા હા નકર હા અને મીતુ જો ઈ છે ને અહીંયા વાડિયા ચોકલેટ દેવા આવ્યો છે કા દાદા ચોકલેટ દેવા આવ્યો છે મિતલો બર્થડે આજે મારા મિતાભાઈ નો છે ને બર્થડે છે કાબા બર્થડે છે હા હેપી બર્થડે અને જો આવી છે નાની નાની હાવ ચોકલેટ મેં તો આવડી કેવી નું હાલે પણ અને આપણને મિત્રો જો લાઈટ હું દાદા ઠેક તો હાલો ઘરે જવાનું છે તો ઘરે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો જો આપણે છે ને વાળો કરવા બેસી ગયા છીએ ને વાળોમાં તો જો મંચુરિયમ છે ને ભેળ છે ને ચાય છે શાક રોટલી છે અને જો આવી છે ને કાંઈક કોબી છે ને સુધારેલી આવી હતી હોટલમાં છે ને તૈયાર મંગાવ્યું તો મંચુરિયમ પાણી આવે છે જો કેટલું મસ્ત છે ને મંચુરિયમ છે હે મેં તો ત્યાં પાર્ટી દીધી અમને મેં તો કાંઈ નથી દીધી મારો બર્થડે થોડો છે કાંઈ જો મિત્રો તમારે છે ને બધાને મંચુરિયમ ખાવું તો વહી આવજો તો નું આવે પણ તાર બર્થડે દી તો ખાવા દે વાંધો નહીં તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો ખાવું હોય ને તો વહી આવજો હતા નવરા થઈ ગયા છે જોકે જમી તો અડધા જમે છે આપણે તો જમી લીધું છે ને જમવામાં આજે હતું જો શાક સાપડી હતું કા મીમી અને મંચુરિયમ હતું મંચુરિયમ જો ખવાઈ ગયું હતું કાધોળી હા મારા પપ્પા લાવ્યા હતા તૈયાર કા પપ્પા કેવું લાગ્યું મસ્ત મજામાં એમ ને અને શાક સાપડી હતું અને જો જ્યુસ છે ને રેડી હતી એ તો પણ સંચા કઈ દઈ જાત હા અને જો મસ્ત મજાનું જ્યુસ બનાવ્યું છે કા ધોળે જ્યુસ બનાવ્યું છે ને તો આપણે છે ને પેલા જ્યુસ પી લેવી તો તમારા લોકોને જ્યુસ પીવું હોય તો આવી જાઓ પછી કહેતા નહીં કે કીધું નતું તો જ્યુસ પીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું જો જમી કરીને નવરા થઈ ગયા છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે હા સટી જશે ફૂલ રેકેટ રમતા હતા ને એટલે મિતુ જો ફૂલ ને રેકેટ રમતા હતા મારા મિતાભાઈ નો વર્ષ છે ગિફ્ટ છે કા મિતુ લે જો આમ બેસે ને ફૂલ રેકેટ રમતા હતા મેં કીધું વ્લોગ ઉતારવાનો બાકી છે તો વ્લોગ શૂટ કરી લો તો જો આપણે બે ઘડીક છે ને અમે બે ફૂલ રેકેટ રમવા કામ હતું અને આ બધા છે ને કમેન્ટ છે ને હેપી બર્થડેની છે ને ભરેર વાળજો જેટલા પણ જેના વ્લોગ આવશે ને બધા કમેન્ટ કરી વાળજો હેપી બર્થડે કામિતું હા જે આ વિડીયોમાં હેપી બર્થડે લખશે અને હું ચોકલેટ થેન્ક યુ કહીશ હા જો મિતાભાઈ અમારે છે ને થેન્ક યુ કહે છે કાલના વ્લોગ વિડીયોમાં હા જો ફૂલ રેક લઈ આવ્યો છે
ત્રણ ફૂલ આવે 3 ફૂલ આવ્યા છે ને 2 આવા રેકેટ આવ્યા છે. જુઓ 3 ફૂલ હમ અત્યારે બે રંગની છે કા હા ચાલો થોડા થંબનેલના ફોટા પાડી લેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જમી કાઢીને તો નવરા થઈ જશે જો કે બ્લોગને એવું બધું બંધ પણ કહેવાયું છે ને આજ છે ને છેલ્લે સાંભળ્યું કે આજે છે ને પોતાનો બર્થડે છે એટલે તમે બધા છે ને કોમેન્ટમાં હેપી બર્થડે લખી વાળ્યું. જો કે કૃષ્ણએ કંઈ તો દીધું છે ને તોય તે અત્યારે હું કહી દઉં છું. મને અત્યારે સાંભળ્યું પહેલાં સાંભળતું બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું પછી છે ને આવું ભૂલાઈ ગયું. બીજું તો જો કાંઈ નહીં કહું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલ કરો. ચેનલ પર ન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે જય માતાજી, જય જાનબેમાં, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જવા. ચલો બાય બાય.